મહાસતી પિંગલા અને રાજા ભરતરી અટારીએ ઉભા હોય, ત્યાંથી એક 5-25 માણસો નનામી લઈને નીકળે છે. એ નનામી લઈને નીકળ્યા એટલે રાજા ભરતરી મહાસતી પિંગલાને પૂછે છે કે સતી તે એ કે આ 5-25 માણસો નનામી લઈને જાય છે ને તો એ કે એની પાછળ આ સ્ત્રી આવેલી જાય છે એનું કારણ શું? આપણા હિન્દુમાં એવો રિવાજ છે કે સ્ત્રી શમશાને ના જાય, જાપેથી પાછી વળી જાય. તો આ સ્ત્રી જાય છે એનું કારણ શું છે? ત્યારે મહાસતી પિંગલાએ એટલું કીધું કે રાજન તો કે જે સ્ત્રી જાય છે ને તો હા કે એમનો પતિ ઓફ થઈ ગયો છે. કે હા કે પોતાનું પતિનું મસ્તક ખોળામાં લઈ અને શેમાં સળગી અને સતી થવા માટે જાય છે. કે એમ તો હા રાજા ભરતરી કે માની લ્યો કદાચ મારું મૃત્યુ થાય તો તમે એવું કરો ખરા? મહાસતી પિંગલાએ એટલું કીધું કે રાજા તો કે એને સતી થવા જવું પડે, હું તો મહાસતી છું, એને જવું પડે શમશાનમાં. મને ખાલી સમાચાર મળે ને કે મારા સ્વામીનાથ પૃથ્વી માથે નથી તો મારા જમણા પગને અંગૂઠે આગ લાગી જાય તો હું તો ઈ સતી છું. અને સાહેબ મગજની અંદર ઠાઈ ગયા શબ્દો. રાજા ભરતરી અને એમના નાના ભાઈ વિક્રમ બે એકથી જંગલની અંદર જાય છે. જંગલની અંદર ગયા પછી વિક્રમને રાજા ભરતરી એવું કહે છે, વિક્રમ તો કે જાઓ તમારા ભાભી મને સમાચાર આપો. કે શું? કે મારા ભાઈને સિંહ હારે ધીંગાણું થયું, મારા ભાઈ સિંહના શિકારની અંદર કામ આવી ગયા. વિક્રમે કીધું કે ઝેરના પાયખા ના કરાયું. કે ઝેરના પાયખા ન કરાય? કે નહીં, મારે પિંગલાનું પાયખું કરવું છે. અને રાજા ભરતરી સાહેબ ધીરે ધીરે હલાવે છે. વિક્રમ ઘોડો લઈ ઉજ્જૈન નગરીની અંદર આવે છે. મહાસતી પિંગલા અટારીએ ઉભા હોય, ત્યાંથી હેઠા ઉતરીને વિક્રમના ઘોડા પાસે આવીને કીધું ભાઈ તો કે બે ભાઈ ગયા હતા, એક જ ભાઈ જંગલમાંથી પાછા કેમ આવ્યા? અને વિક્રમ કહે છે ભાભીમાં તો કે મારા ભાઈને સિંહ હારે ધીંગાણું થયું, મારા ભાઈ સિંહના શિકારમાં કામ આવી ગયા. અને મહાસતી પિંગલાને એમ થયું મારો ધણી તો જીવે છે પણ એ મારું પાયખું કરવા માંગે છે. કે મારો ધણી જીવે છે એ મારું પાયખું કરવા માંગે છે. સાહેબ એટલું ખાલી કીધું ને કે સિંહના શિકારમાં કામ આવી ગયા અને મહાસતી પિંગલાના જમણા પગને અંગૂઠે આગ લાગી, જડ આગ લાગી ગઈ. અને નજર વિક્રમે જોયું, મારતે ઘોડે પાછા જાય છે. રાજા ભરતરી સામેથી હૈલા આવતા હોય, ન્યા જઈને કીધું ભાઈ તો કે હાલો નકર મોડું થઈ જાય. કે કેમ? કે મેં ખાલી એટલું કીધું ને મારા ભાઈને સિંહ હારે ધીંગાણું થયું, સિંહના શિકારમાં કામ આવી ગયા તો કે ભાભી માના જમણા પગના મોઢે આપડી આગ લાગી ગઈ. અને રાજા ભરત વિક્રમ જાનિયા આવે ને તો મહાસતી પિંગલા રાતનો ઢગલો થઈ ગઈ છે.